નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો કેવા હોય છે, એનામાં કયા ગુણ હોય છે, કયા અવગુણ હોય છે. ગુણ સમાજ માટે, પરિવાર માટે ખૂબ જ વિશેષ એમના જીવનમાં સુખની પ્રાપ્તિ કરાવે છે, પણ એમના જીવનમાં જે અવગુણ હોય છે એ દૂર કરવાથી પણ સમાજ માટે ખૂબ જ લાભકારક બને છે. તો આજે કન્યા રાશિની વિશેષ ચર્ચાઓ આ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. 10 રહસ્યો પણ કહી શકાય, 10 મહત્વની ચર્ચા પણ કહી શકાય. આ 10 નિયમો એના જીવનમાં કયા હોય છે દરેક આપણે વિશેષ ચર્ચા કરશું. કન્યા રાશિ છે 12 રાશિમાંની છઠ્ઠી રાશિ ગણવામાં આવે છે અને કન્યા રાશિના જે સ્વામી છે એ બુધદેવ છે. 12 રાશિમાંની જો કોઈ સૌમ્ય રાશિ હોય ને તો એ કન્યા રાશિ છે. કન્યા રાશિના જાતકોમાં જોવામાં આવ્યું છે કે એમની કલ્પના શક્તિ ખૂબ જ અદ્ભુત હોય છે. બીજાને સમજવામાં વાર નથી લાગતી, પણ એ પોતાનો દાયરો નક્કી કરેલો હોય છે. એ દાયરામાં કોઈને આવવા દેતા નથી. સાથે સંબંધો ખૂબ જ જાળવે છે, સંબંધોને ખૂબ માને છે, પણ એના મિત્રો વર્ગ ખૂબ જ ઓછા હોય છે. 1 2 અથવા 3ની આસપાસ જ એમના મિત્રો જોવા મળે છે, વધારે મિત્રો રાખતા નથી. સમાજમાં દરેક કાર્યોમાં તો પોતે જાય છે, પણ એના મિત્રોની સંખ્યા બહુ ઓછી જોવા મળે છે. આ પેલો મહત્વની આપણે ચર્ચા કરી. મિત્રો, આગળ 9 એવી વિશેષ ચર્ચા આપણે કરવાની છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, પણ તમારો અનુભવ અને મહાદેવ હર જરૂર લખજો. સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ જ શેર કરજો. કન્યા રાશિના જાતકો એમના ગુણ ને અવગુણ વિશેષ જાણી શકે. સાથે મિત્રો, આ જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. દરેક વ્યક્તિના જન્મની ગ્રહો એના ઉપર ખૂબ મોટી અસર કરે છે. એટલે આપણે આપની જન્મકુંડળી બતાવ્યું હોય તો વિડીયોમાં નંબર આપવામાં આવ્યા છે, એમાં આપ સંપર્ક સાધી શકો છો. અને જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. ઓનલાઈન આપણે જન્મકુંડળી બતાવી હોય તો એમનું સુનિશ્ચિત દક્ષિણા છે પહેલાં આપણે મોકલવાની રહેશે. ગૂગલ પે, ફોન પે આપ કરી દેશો એટલે આપની જ કુંડળી મોકલવામાં આવશે. આપની કુંડળી જોઈ અને આપણા જે પણ પ્રશ્નો હશે એના શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે. મિત્રો, હવે આપણે બીજા ગુણની ચર્ચા કરીએ અને અવગુણની પણ સાથે ચર્ચા કરીએ. કન્યા રાશિના જાતકોમાં એક વિશેષ જે ગુણ જોવા મળે છે એ છે કે પોતાના પરિવાર માટે એને કદાચ ગમે તેવું ખોટું બોલવું પડે તો એ ખોટું પણ બોલવા તૈયાર થઈ જાય છે. પોતાના પરિવાર પ્રત્યે અતૂટ પ્રેમ રાખે છે. સાથે એમના જીવનની અંદર જેની સાથે પ્રેમ કરે અથવા એમ કહી શકાય જેની સાથે સંબંધ રાખે એ સંબંધને જીવનભર નિભાવવામાં માને છે. ન્યાયપ્રિય હોય છે, સાથે અન્યાય પણ સહન કરી શકતા નથી. આ બીજો ગુણ. સાથે અવગુણની ચર્ચા કરીએ તો અવગુણ એ પણ જોવા મળ્યો છે કે પોતે જે ધારે છે એ પોતાનું ધાર્યું જ કરે છે. ઘણી વખત એ ધાર્યું કરવામાં એમને નુકસાન પણ વેઠવું પડે છે. હવે ત્રીજા ગુણની આપણે ચર્ચા કરીએ તો ત્રીજો ગુણ એ પણ જોવા મળે છે કે એમને સાફ સફાઈ બહુ ગમે છે. કોઈ પણ પ્રકારની ગોઠવણ એમને ખૂબ ગમે છે. સાથે આળસુ પ્રવૃત્તિ જરા પણ હોતી નથી. પોતે ખૂબ જ ભાવથી અને મહેનતથી એ પોતે કામને માને છે. અને એવું પણ જોવા મળ્યું છે કે એમના કામના લીધે એમની પ્રશંસા પણ ખૂબ થાય છે. એમના કામના લીધે પછી નોકરીમાં હોય તોય ભલે, ઘરમાં હોય તોય ભલે, અથવા બિઝનેસ કરતા હોય ત્યાં પણ ભલે, પણ એમની પ્રશંસા જોવા મળે છે. ચોથા ગુણની ચર્ચા કરીએ. ઓછું બોલે છે, સૌમ્ય પ્રકૃતિના હોય છે, પણ એ પણ જોવા મળ્યું છે કે એકલતાનો અનુભવ પોતાના જીવનમાં પોતે રાખે છે. સાથે ફરવાના પણ શોખીન હોય છે, ખાવાના પણ શોખીન હોય છે, અને ઘણી વખત એવું પણ બને છે કે કોઈ પણ વસ્તુ વધારે કરવાથી
એમના જીવનમાં નુકસાન વેઠવાની સંભાવના વધી જાય છે. જ્યારે પોતાના માટે કરે સાથે સાથે બીજા માટે પણ એમનો જે ભાવ હોય છે એ ઉત્તમ પ્રકારનો જોવા મળે છે. પાંચમા ગુણની ચર્ચા કરીએ તો આધ્યાત્મિક વિષય ઉપર એમનો ખૂબ જ રસ હોય છે. આધ્યાત્મિક વિષય ઉપર એમને ખૂબ જ સારો અનુભવ અને વાંચન કરે છે. જ્યાં સુધી એ કાર્ય પરિપૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી એ કાર્યને પરિપૂર્ણ રીતે છોડતા જ નથી. જિદ્દી સ્વભાવના હોય છે. આ ગુણ નહીં પણ અવગુણ કહેવાય. જે કાર્યમાં નુકસાન વેઠવાની સંભાવના વધી જાય છતાં પોતાના જીદના કારણ એ કાર્યને છોડતા નથી, એ વાતને પણ છોડતા નથી. સાથે એ પણ જોવામાં આવ્યું છે એમના જીવનને પોતે ઉદાર મનવાળા હોય છે. પોતે કેવું ઉદાર મન હોય છે કે જીવનની અંદર જે પણ ધન કમાના છે, જે પણ વસ્તુ પ્રાપ્ત કરી છે એ વસ્તુને બીજાને ઉપયોગી આવે એમ પોતે આપવામાં માને છે. સાતમા ગુણની ચર્ચા કરીએ અને અવગુણની સાથે ચર્ચા કરીએ છીએ કે કન્યા રાશિના જાતકો એમના જીવનની અંદર જે સામેવાળા જેવો સંબંધ રાખે એવો જ સંબંધ એ પોતે રાખે છે. એ સંબંધને જરા પણ એમ કહી શકાય તાજવાની જેમ જોખે છે, એટલે કે જવા દેતા નથી. એ તાજવાની જેમ જોઈખા પછી જ કોઈ પણ વસ્તુનો માપ રાખી અને પોતે આપે છે. એમ કહી શકાય કે એમની બુદ્ધિ ઉત્તમ પ્રકારની હોય છે, કલ્પના શક્તિ ઉત્તમ પ્રકારની હોય છે. ઘણી વખત ઘણો બધા સપના જોય છે કે આ કાર્ય થઈ જાય પછી આ કાર્ય કરવું. આવા સપના જાગતા જોઈ છે. રાત્રે નહીં પણ દિવસના આવા સપના જોઈ છે. અને ઘણી વખત એ સપનાને સાકાર કરવા માટે ખૂબ મહેનત કરે છે. ખૂબ જ મહેનત કરવા છતાં એમાં સફળ ન થાય ત્યારે ખૂબ જ નિરાશ થઈ જાય છે. ખૂબ લાગણીશીલ હોય છે. એ બીજા પ્રત્યેની લાગણી સાથે ઉત્તમ પ્રકારની એ લાગણી દાખવે છે. વિવાહિક જીવનની ચર્ચા કરીએ પછી પુરુષ હોય તો ભલે અથવા સ્ત્રી હોય તો ભલે, પુરુષ પ્રત્યે જેની સાથે લગ્ન કરે ખૂબ જ ન્યાય સાથે રહે છે, એમની ખૂબ કેર કરે છે, ખૂબ જ રાખે છે. પણ એવું પણ જોવામાં આવ્યું છે કે પુરુષ હોય તો ભલે ને સ્ત્રી હોય તો ભલે, સામેવાળા વ્યક્તિ જરા પણ એ પ્રેમને ઓળખે નહીં, એ કેરની સંભાળ ન લે તો એમને પણ કહેવામાં જરા પણ અચકાતા નથી. ઘણી વખત સત્ય સાથે ચાલે એટલે એમના જીવનની અંદર એમનો સંઘર્ષનો સામનો કરવો પડે છે. એમના જીવનની અંદર ઘણી વખત જે વસ્તુ પ્રાપ્ત થઈ હોય એ વસ્તુ ખોવાનો સમય પણ આવે છે. નવમા ગુણની ચર્ચા કરીએ તો મિત્રો સાથે અવગુણની પણ ચર્ચા કરીએ તો કોઈ પણ કાર્યમાં ઓવર વધારે થઈ જાય છે. આ મારું કાર્ય છે, મારે જ કરવાનું છે, આવી વિચારધારા, આવી પ્રવૃત્તિ, અને એમાં ને એમાં ઘણી વખત પોતાની કળાનું અભિમાન કરે છે કે મારામાં આ વસ્તુ રહેલી છે, હું આ કરું છું. આવું અભિમાનના ખાતર પણ એમના જીવનમાં ઘણું બધું નુકસાન થવાની સંભાવના વધી જાય છે. ગુણોની ચર્ચા કરીએ તો પોતાના શરીરની ખૂબ જ કેર કરે છે. જેમ કે કોઈ પણ પ્રકારનો નાનો રોગ થયો હોય તો એ રોગને મટાડવા માટે પ્રયત્નશીલ રહે છે. હર હંમેશા જોવામાં આવ્યું છે કે એ પોતાના શરીરની તો કેર કરે છે પણ પોતાના પરિવારના શરીરની પણ ખૂબ જ સાવધાનીપૂર્વક કેર કરતા જોવા મળ્યા છે. ઘણી વખત ઘણા બધા જાતકો લાપરવાહ હોય છે પોતાના શરીર માટે, પણ કન્યા રાશિમાં આ ગુણ જોવામાં આવ્યો છે કે જરા પણ લાપરવાહ રહેતા નથી અને પોતાના શરીરની દરેક અંગોની વિશેષ કેર લે છે. પોતે શોખીન હોય છે. કોઈ પણ વસ્તુ એમને ન આવડતી હોય તો એ શીખવાનો શોખ ધરાવે છે. હંમેશા નવી નવી વસ્તુ કરવી, નવું નવું પોતે સંશોધન કરવું, સાથે એમાંથી કંઈક મેળવવું, એ પણ જોવામાં આવ્યું છે. કન્યા રાશિના જાતકોમાં વિદ્યા સાથે વિવેક પણ જોવામાં આવે છે. બોલવાની શક્તિ અદ્ભુત હોય છે. કલ્પના શક્તિ અદ્ભુત જોવા મળે છે. એ પણ 10મા ગુણની આપણે ચર્ચા કરીએ, 10મા વિશેષની ચર્ચા કરીએ તો એમના જીવનમાં જે પણ વાત, ગુપ્ત વાત હોય એ બીજાને
એ પોતાના ન હોઈને કહેવામાં માનતા જ નથી, અને પોતાના જેને માની લે છે એમને ખૂબ જ ચોખ્ખા હૃદયથી દરેક ચર્ચાઓ, દરેક વાતો, દરેક એમ કહી શકાય કે દરેક વિશેષ પ્રકારની એમની સાથે વાતો કરે છે. સાથે એ પણ જોવામાં આવ્યું છે કે આનંદ વિભોર રહેવામાં માને છે. કોઈ પણ એને રહેવું ક્યાં ગમે છે? જ્યાં આનંદ હોય. સાથે સાથે એને પોતાના હોય કે આ મારા છે એમને ખૂબ જ ગમે છે. જોવામાં આવ્યું છે કે વધારે માણસોમાં, જેમ કે મેળો હોય અથવા કોઈ પણ જગ્યાએ વધારે માણસો ભેગા થતા હોય ત્યાં એને જરાય ગમતું નથી. પોતાના માને છે. પછી પતિ હોય તો ભલે, મિત્ર હોય તોય ભલે, ભાઈ હોય તોય ભલે, પરિવાર હોય તોય ભલે, એમનો જે પરિવાર હોય પરિવાર પ્રત્યેનું અંદર રહેવામાં ખૂબ જ માને છે. મિત્રો, આજે તમારી સમક્ષ કન્યા રાશિના વિશેષ 10 ગુણોની, અવગુણોની ચર્ચા કરી છે. આવી દરેક રાશિની ચર્ચાઓ તમારી સમક્ષ મૂકતો રહીશ. સાથે મિત્રો, આપણામાં જે પણ અવગુણની ચર્ચા કરી છે એને દૂર કરવાનો પ્રયાસ અવશ્ય કરજો, જેનાથી આપણા જીવનની અંદર સુખની પ્રાપ્તિ થાય, યશની પ્રાપ્તિ થાય, માન સન્માન વધે, આપણા જીવનની અંદર ખૂબ આપ પ્રગતિ કરો. મિત્રો, ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.